નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પણ આ વખતે મેળામાં વરસાદ વિઘ્ન બને તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં આજે લાંબા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થવા પામી હતી. જોકે આ વખતે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પણ 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એકાએક વરસાદી માહોલ છવાયો હતો અને જોતજોતામાં વરસાદની શરૂઆત થતા ખેડૂતો માટે કાચું સોનું વરસ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. જોકે બપોરે વરસાદના સામાન્ય વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને સતત લાંબા સમયથી જે ગરમીનો પ્રકોપ હતો તેમાંથી લોકોને આંશિક રાહત અનુભવાઈ હતી ને પડેલા ભારે વરસાદના કારણે અંબાજીના અનેક વિસ્તારો પાણી થયા હતા અને બજારોમાં પણ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને જાણે ક્ષણવાર જનજીવન થંભી જવા પામ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. અંબાજીના મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો, જ્યાં વાહન ચાલકોએ ભરાયેલા પાણીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ભરાયેલા પાણીમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ખોટવાયેલા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, પાણી ભરાયેલા હાઈવે માર્ગની આસપાસ સોસાયટીઓમાં પણ પાણી ફરી વળ્યા હતા. જોકે આ હાઈવે માર્ગ ઉપર માત્ર આ વખતે જ નહીં પણ દર વર્ષે વરસાદ દરમિયાન આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે વાહન ચાલકોએ પ્રી મોન્સૂન પ્લાન સામે આક્ષેપો કર્યા હતા. વિસ્તાર નીચાણવાળો હોવાથી દર વર્ષે પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે અને ભાદરવી પૂનમના મેળા માટે આ વિસ્તારમાં વેપારીઓ માટે દુકાનો લગાવવાની હોવાથી વહીવટીતંત્ર દ્વારા હંગામી પ્લોટોની હરાજી પણ કરવામાં આવી છે. તેવામાં ભારે વરસાદ પડે તો વેપારીઓને રોવાનો વારો આવી શકે છે. ત્યારે આ હાઈવે પરના ખાડાવાળી જગ્યામાં રોડ લેવલ કરી ખાડા ભરી દેવામાં દર ચોમાસામાં સર્જાતી આ પાણીની સમસ્યાનો હલ થઈ શકે છે અને દર વર્ષે જે નાના મોટા વાહનો સહિત રાહદારીઓને થતી હેરાનગતિમાંથી પણ મુક્તિ મળી શકે છે.